એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવાનું આહવાન કરવામાં આવતું હોય છે, પરંતુ હકીકતમાં જો કોઈ અવાજ ઉઠાવે તો તેમને દબાવવામાં આવતા હોય છે. ઉપરાંત ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થતા હોવાના પુરાવા સાથે રજૂઆત કરવામાં આવે તો તેમના વિરુદ્ધ ખોટો કેસ દાખલ કરી દેવામાં આવતો હોય છે. ત્યારે લોકલ લેવલ પર પ્રધાનમંત્રીના આહવાનને અધિકારીઓ ઘોડીને પી જતા હોય છે. ત્યારે આવી જ ઘટના મોરબીમાં સામે આવી છે, જેમાં મોરબીના જાગૃત નાગરિક વિશાલ સેજપાલ દ્વારા તેમના વિસ્તારમાં સફાઈ ન થતી હોવાની ઉપરાંત સફાઈ કામદારો ન આવતા હોવાની ફરિયાદ સાથે હાજરી માસ્ટરની મુલાકાત લીધી હતી. ત્યારે ત્યાં વિશાલભાઈ દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો હતો, જેમાં સેનિટેશન વિભાગના હાજરી માસ્ટર પૈસા લઈ દારૂના નશામાં ખોટી હાજરી પૂરવામાં આવી રહી હોય ત્યારે આ બાબતે વિડીયો બનાવવામાં આવ્યો હતો અને વિડીયોના પુરાવા સાથે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કાયદાને ઘોડીને પી જતા અધિકારીઓ દ્વારા જાગૃત નાગરિક વિશાલભાઈ વિરુદ્ધ ફરજમાં રૂકાવટનો ખોટો કેસ દાખલ કરી દેવામાં આવ્યો હતો. તો પોલીસ અને પાલિકાના સત્તાધીશો સાથે મળી જાગૃત નાગરિકને ખોટી રીતે ડરાવી ધમકાવી ફસાવવા માટે ખોટો કેસ ફરજમાં રૂકાવટનો કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે તેવું વિશાલભાઈએ જણાવ્યું હતું. ઉપરાંત એ જ વિડીયોમાં સેનિટેશન વિભાગના હાજરી માસ્ટર દ્વારા હું સવારે દારૂ નથી પીતો, સાંજે દારૂ પીઉં છું એવું સ્પષ્ટ બોલવામાં આવે છે. તો તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવનારને આ જ રીતે દબાવી દેવામાં આવતા હોય તે સ્થિતિ હાલ મોરબી શહેરની થઈ ચૂકી છે. તો બીજી તરફ આ જ નગરપાલિકાને જાણે દારૂબંધી સાથે કોઈ લેવા દેવા જ ન હોય એ જ રીતે હાજરી માસ્ટર વિડીયોમાં સ્પષ્ટ રીતે બોલતા હોય છે કે હું સવારે દારૂ નથી પીતો, સાંજે દારૂ પીઉં છું. ત્યારે પુરાવા આપ્યા હોવા છતાં પણ તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ મોરબી નગરપાલિકાના પ્રાંગણમાં દેશી દારૂની મોજ મારતા શખ્સોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ઉપરાંત જ્યારે ઇન્ટરવ્યૂ લેવામાં આવી રહ્યું છે ત્યારે આ જ નગરપાલિકાના પ્રાંગણમાં દેશી દારૂની પોટલીઓ પડી છે તેવા દ્રશ્યો પણ દેખાયા હતા. ત્યારે નગરપાલિકા તેમજ પોલીસ તંત્રને આ સ્થિતિ આંખે નથી તરતી કે આંખ આડા કાન કરીને ફક્ત અવાજ ઉઠાવનારને દબાવવાનું જ કામ કરવામાં આવે છે તેવા પ્રશ્નો પણ હાલ ઉઠી રહ્યા છે. મારું નામ વિશાલ પ્રદીપભાઈ સેજપાલ છે. 23 તારીખે 9 વાગે નાની બજારમાં મને જાણવા મળ્યું કે ત્યાંના કર્મચારીઓ હાજરી પૂરે છે, એમને કર્મચારીઓ ચેક કર્યા વગર સફાઈ કર્મચારીઓની. તો બનાવ સ્થળ ઉપર રૂબરૂ 9 વાગે હું પોતે જ ગયો, મારા મોબાઈલમાં ચાલુ કરીને વિડીયો ઉતાર્યા. હાજર સ્થળ ઉપર અશોકભાઈ કરીને હતા જે હાજરી માસ્ટર અને બીજા એક કિશોરસિંહ કરીને હતા. તે લોકો મારી સામે નગરપાલિકાના ચોપડા ઉપર ચેકાચેક કરી રહ્યા હતા અને ભરતા હતા બધાની હાજરી. એટલે મેં એમને પૂછ્યું ભાઈ મારી શેરી ચીચાગંદુની શેરીમાં જે વોર્ડ નંબર 7માં આવે છે એમાં મારે ત્યાં કર્મચારી આજ આવ્યો છે કે નહીં? તો મને કે હા ચાલુ છે કે તમારે કર્મચારી કે કચરા ઉપાડે જ છે. અને પછી ત્યારે એના હાજરી પત્રકને બધું જોયું, એમાં એની લોકો 6:30 વાગ્યાનો ટાઈમ ઉમેરી દીધો હતો, 6:30 થી 10:30 વાગ્યાનો. ત્યારબાદ મેં એને ચકાસણી કરવા બાબતે કહ્યું તો એને જે બીજા એના નીચે જે માણસો હતા એમને પૂછ્યું તો એમને એમ કીધું કે નહીં જગાભાઈ નથી આવેલા. એટલે એ લોકો આવી રીતના ભ્રષ્ટાચાર આચરતા હતા એનો મેં વિડીયો વાયરલ કર્યો. અને એ લોકોને ત્યારે પછી ખબર પડી ગઈ, મેં ખાનગીમાં મોબાઈલ રાખ્યો તો મારું વિડીયો શૂટિંગ ચાલુ છે. ત્યારે મને ને મારા પરિવારને જાનથી મારી નાખવાની જે ધમકીઓ આપી અને એના સાહેબ પાસે લઈ જવાની વાત કરી, ત્યારે અમે ત્યાંથી હાજર કાર્ડ ઉપરથી એ લોકોએ મારી સામે નગરપાલિકાના ચોપડા ઉપર તો જે જગાભાઈ કરીને છે ટંકારા પોતે રહીએ છે અને કાયમી માટે જે આમાં ફરજ નિભાવે છે તો એને શું કામ હાજરી પૂરી નાખી હતી. એના પણ કાગળિયામાં એ હાજરી પત્રકમાં ચેકાચેક કરવા જતા હતા અને એ હાજરી પત્રક મેં રોકાવ્યા તેમને કે ભાઈ તમે આ ખોટું કરો છો, ખોટી રીતના. મેં કીધું તમે હાજરી પૂરો છો. તો એ લોકોએ કીધું કે ભાઈ તમારે જેને કહેવું હોય એને કહો, અમે તો આજ વર્ષોથી આ જ વસ્તુ કરી છે ને અમારા સાહેબને ખબર છે અને આવડી મોટી ચેનલ છે અમારી, તમે કોઈનાથી કાંઈ થશે નહીં. એટલે પછી મને એમના સાહેબ પાસે ભેગા લઈ જવા માટે નગરપાલિકાએ અમે આવ્યા અને ત્યારે પછી અહીંયા અમે હાજર સ્થળ ઉપર અમે આવ્યા ત્યારે એમના કોઈ સાહેબ અહીં હાજરમાં નહોતા અને એ લોકો પાછળથી ભાગી ગયા હતા દોટ મૂકીને. અને મને એવું લાગ્યું કે હવે આ લોકો કંઈક મારી ઉપર એક્શન લેશે, કારણ કે ત્યારે જે બનાવ બન્યો ત્યારે મારી ઉપર ગારાગારી થઈ હતી, મને ગારું આપી હતી, મને મારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી કે તું આ બધું રહેવા દેજે, તારી જે સમસ્યા હોય એનું હલ થઈ જશે. પણ મેં છેલ્લા લગભગ 2 વર્ષથી અરજી કરું છું નગરપાલિકામાં, એની મારી પાસે પહોંચવું આટલી બધી હોવા છતાંય, આટલી બધી ફરિયાદો કરવા છતાંય તંત્ર હજી કાંઈ ધ્યાન દેતું નથી. અમને ખુદ શરમ આવે છે કે આ લોકોને ગટર કાઢવાને અને કચરા ઉપાડવા બાબતે અમારે કલેક્ટરને અને ચીફ ઓફિસરને આ બાબતની રજૂઆત કરવી. પછી શું બનાવ બન્યો તમારી? પછી બનાવ એ રીતના બન્યો કે પછી તરત જ હાજરી કાર્ડ મારી પાસે હતું એટલે મેં તરત જ કલેક્ટર સાહેબને 23 તારીખે જ મેં મારી હાથે ઇન્વર્ટ શાખામાં જમા કરાવ્યું અને તરત જ મેં એમને મળવાની ટ્રાય કરી. તો એમના જે પીએ હતા કલેક્ટર સાહેબના પીએ એમને મને એવું કીધું કે કલેક્ટરને મળવું હોય તો તમારે સોમવારે આવવું પડે. હવે 23 તારીખે સોમવાર તો હતો ને એટલે મને કલેક્ટર પાસે જતો અટકાવવામાં આવ્યો અને કલેક્ટર સાહેબના પીએને મેં ઘણી બધી રજૂઆત કરી
કે સાહેબ આ વસ્તુ આવી રીતના બને છે અને આ એનું હાજરી કાર્ડ રહ્યું ને આવી રીતના આ બને છે. તો કલેક્ટર સાહેબના પીએ મને એમ કીધું મને કે આ તમારો બનાવી કે એટલો બધો ગંભીર નથી ગણાતો, જેથી હું તમને કલેક્ટર સાહેબને અત્યારે મળવા મોકલી શકું. પછી શું બનાવ બન્યો પછી તમારે? મેં એમને જે ઓસીઓ કોપી હતી કલેક્ટર સાહેબના પીઓને બતાવી. પછી એને મને કીધું તમારે મળવું હોય તો સોમવારે આવજો, તમારો આ બાબતનો ગંભીર પ્રશ્ન નથી. પોલીસ ફરિયાદ એક કરવામાં આવી હતી. પોલીસ ફરિયાદમાં મારા ઉપર 186 દાખલ કરવામાં આવી છે કે સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટ. હવે હું જનતાના માધ્યમથી મોરબીની પ્રજાજનોને કહેવા માગીશ કે હું ફરજમાં રૂકાવટ કરવા નહીં, ભ્રષ્ટાચાર જે થતો હતો, જે માણસ ટંકારા છે એ માણસ અત્યારે મોરબીમાં સફાઈ કર્મચારી આવ્યો નથી ગટર કાઢવા કે કચરો ઉપાડવા. આવી તો કેટલી ખોટી હાજરી પુરાતી હતી અને આવા તો કેટલાય નગરપાલિકાના નાણાં વ્યર્થ જાય છે. તો હું ભ્રષ્ટાચાર થતો અટકાવવા ગયો હતો ને મારી ઉપર ફરજ રૂકાવટની કલમ દાખલ કરવામાં આવી. શું કોઈ માંગ પણ છે જાતની ચકાસણી કરી. પોલીસ એસપી સાહેબને આપે રજૂઆત કરી, શું એના માંગણી શું છે તમારી? મારી માંગણી એટલી છે કે લાઈવ વિડીયોમાં અશોકભાઈ પોતે બોલે છે કે હું સવારે નથી પીતો, સાંજે પીવું. તો આજે બનાવને 7 દિવસ થઈ ગયા. કેમ એના ઉપર કોઈ પણ જાતની લેબોરેટરી કરવામાં નથી આવતી? શું પીવાની વાત આવે છે? દારૂ પીવાની વાત આવે છે. મોઢે સ્વીકારે છે કે હું સવારે નથી પીતો, સાંજે. એનો પણ મારી પાસે વિડીયો છે. મેં ટોટલી વસ્તુ વિડીયો ઉપર જ રાખી હતી. પછી એ લોકોએ મને જે ધાક ધમકી આપી એટલે મારો મોબાઈલ મારે ફરજિયાત બંધ કરી દેવો પડ્યો. અને જે ગારું દીધી એ લોકોએ મને, મારે અમુકતાની ફરિયાદ કરવાની જગ્યાએ એ લોકોએ ફરિયાદ કરી. મારી કલેક્ટર પાસે અપેક્ષા હતી, પણ આજે બનાવને 7 દિવસ થઈ જાય અને કલેક્ટરશ્રી પગલાં ન લે એટલે મારે લાઈવ થકી મોરબીની જનતાને જણાવવું પડે છે કે એક તો કચરો કાઢવો કોઈ આવતું નથી અને કાયમી કર્મચારીનો પગાર જે 35,000 થી 40,000 રૂપિયા પગાર છે, એને એમ કહેવામાં આવે છે કે તું ઘરે રહે, અમે તારી હાજરી પુરાવી નાખી અમુક ટકાની લેવડ દેવડ કરીને. એ બધી મને માહિતી ખબર છે, પણ તંત્રને વિડીયો આટલા મોરબીમાં જાગૃત થયા પછી કેમ તંત્ર ધ્યાન નથી દેતું? અને ઉલટાનું હજી મારી ઉપર ખોટી 4 કલમો નાખવામાં આવી છે, જેમાં ગંભીર કલમ 186 સરકારી કામમાં રૂકાવટ. મેં શું સરકારી કામમાં રૂકાવટ કરી? ભ્રષ્ટાચાર થતો હતો એનો વિડીયો છે મારી પાસે. કિશોરસિંહ અને અશોકભાઈ બે જે પૂરતા હતા અહીંયા હાજરી ખોટી, એના લાઈવ વિડીયો મારી પાસે છે. આટલા પ્રશ્નો જે હતા એ લોકોએ લાઈવમાં પોતે સ્વીકારે છે. અશોકભાઈ પાસે હજી બોલે છે કે હું સવારે નથી પીતો, સાંજે પીવું. એની પાસે કાંઈ પરમિટ નથી. તો તંત્ર કેમ પાસે તમારી શું માંગણી છે? તંત્ર પાસે છે કે આવા બધા માણસોને ઘર ભેગા કરો ને આમાં હજી આની યોગ્ય તપાસ થાય ને તો આમાં કેટલાયના નામ ખુલે. આ તો હજી ખાલી નાના માણસો જ છે બધા કે જે હજી કામ કરે છે. આની નીચે કેટલા જણા એ પોતે બોલે છે કે આમાં કેટલાયના ભાગ પડે છે, કેટલાયને પૈસા દેવા પડે છે, તારે જે કરવું હોય એ કરી લે. ને એ લોકોએ કરીને જ બતાવ્યું ને, મારી ઉપર ખોટી ફરિયાદ કરીને બતાવી દીધી. મારી પાસે આટલા પુરાવા છે. મને અત્યાર સુધીમાં કલેક્ટરશ્રીની ઓફિસેથી ને કે ચીફ ઓફિસરમાંથી ને ફોન નથી આવ્યો. અને આ બાબત ગંભીર જ છે. જે કર્મચારી જે બિનકાયદેસર રોજ ઉપર છે કર્મચારી, બરાબર છે, કાયમી માટે ને બિનકાયમી માટે છે, એ બધાના પગાર 35,000-40,000 રૂપિયા પગાર છે. આપણે જે ટેક્સ ભરી છે એમાંથી જ આવે છે, બરાબર છે. અને જે બિનકાયમી છે એ લોકોનો 12,500 રૂપિયા પગાર છે. હવે એ લોકો કેવી રીતના લેવડ દેવડ કરે છે, શું કરે છે, એ બધું એમાં દેખાય છે, ખુલ્લેઆમ જ દેખાય છે. અને મારી ઉપર પાછી ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવે છે. ઓકે ઓકે.